નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બજેટ સત્રમાં નાણાકીય વિધેયક અને બિલ અને સુધારા વિધેયક પસાર થઈ ગયા બાદ મોદી સરકારે વકફ બોર્ડના 1995ના કાયદામાં 40 સુધારાઓ સાથેનું વિધેયક આજે બુધવારે રજૂ કર્યું અને પછી એકાએક એના પર બ્રેક મારી દીધી. સામાન્ય રીતે મોદી સરકાર 1 અને મોદી સરકાર 2માં ખટાખટ બિલો રજૂ થતા હતા અને ફટાફટ કાયદા થતા હતા. દાખલા તરીકે આપણે જોયું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી 370મી કલમ રદ થઈ ગઈ હોય, કે અનામતના મુદ્દે સોશિયલ ઇકોનોમિકલ બેકવર્ડ કેટેગરીમાં આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાની વાત હોય, તો બિલ એટલે કે વિધેયક સવારના પોરમાં આવે અને 4 વાગે કે 5 વાગ્યા સુધીમાં તો બિલ પસાર થઈ જાય અને બીજા દિવસે રાષ્ટ્રપતિ નોટિફિકેશન પણ આપી દેતા હતા. હવે સમજાયું નહીં કે એક તો સરકાર જ્યારે વિધેયક લાવતી હોય ત્યારે ઓલ પાર્ટી સાથે એક પ્રકારનો ડાયલોગ થતો હોય છે, ફ્લોર મેનેજમેન્ટ થતું હોય છે, અને બીજું કે કેબિનેટમાં પણ એની ચર્ચા થતી હોય છે. પરંતુ એકાએક એવું શું થયું, એવી કઈ વ્યક્તિ હતી કે જેને બ્રેક મારી અને જેને કારણે વકફ બોર્ડમાં સુધારા સાથેનું વિધેયક જે છે એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવું પડ્યું? શું ભારતીય જનતા પાર્ટીની ગણતરી આ વિધેયક લાવવા પાછળ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવાની હતી? કારણ કે એવો આક્ષેપ કોંગ્રેસના સિનિયર નેતા વેણુગોપાલે લોકસભામાં કર્યું. કે પછી સમયસર આ વિધેયક પર બ્રેક મારીને મામલો જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપીને ન કરે નારાયણ અને કોઈ પ્રકારનું આંદોલન થાય અને સરકાર હમણાં હાલ પૂરતું કોઈ આંદોલનથી બચવા માંગે છે? અને બીજું કે આ દેશમાં રેલવે અને લશ્કર પછી સૌથી વધુ અબજો રૂપિયાની કરોડો એકર જમીન જે વકફ બોર્ડ પાસે છે, એ વકફ બોર્ડની સંપત્તિનું આખરે સરકાર શું કરવા ધારે છે? આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમે તો મહેરબાની કરીને આપ એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, સબસ્ક્રિપ્શન માટે નોટિફિકેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા એપિસોડ આવે તો તમને એની ચોક્કસ જાણ થાય. ધન્યવાદ. મિત્રો, આજે લોકસભામાં વકફ બોર્ડમાં લગભગ 41 જેટલા સુધારા સાથેનું 1995નું કાયદો સુધારવાનું વિધેયક જ્યારે અલ્પસંખ્યક એટલે કે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ રજૂ કર્યું ત્યારે તેમણે એવું કહ્યું હતું કે વકફ બોર્ડ પાસે આ દેશમાં 8,72,320 જેટલી સંપત્તિ છે. 8,72,320 જેટલી સંપત્તિ છે અને એક અંદાજ પ્રમાણે 9.4 લાખ એકર જમીન છે, જેની સરકારી જંત્રીના હિસાબે જો ગણતરી કરીએ તો 1.25 લાખ કરોડ છે. પરંતુ હકીકતમાં બજારના ભાવ પ્રમાણે જોવા જઈએ તો અબજો રૂપિયાની આ સંપત્તિ છે. અને કિરણ રિજિજુએ આ વિધેયક ગૃહમાં રજૂ કરતી વખતે એવું કીધું કે વકફ બોર્ડમાં દાવાદોબી બહુ વધી ગઈ છે, એમાં ઓડિટ અને અકાઉન્ટિંગ થતું નથી, બહેનો અને મહિલાઓ જે છે એને વકફ બોર્ડમાં અમે સ્થાન આપવા માંગીએ છીએ, પ્રતિનિધિત્વ આપવા માંગીએ છીએ. અને બીજું કે સચ્ચર કમિટીનો હવાલો આપતા એમણે એવું કહ્યું કે 9મી માર્ચ 2005ના રોજ જ્યારે જસ્ટિસ સચ્ચર કમિટી બની અને એ કમિટીએ જે તે વખતે પોતાનો અહેવાલ આપતા કહ્યું કે ઓન રેકોર્ડ 4.96 લાખ પ્રોપર્ટી જે છે એની આવક વર્ષે માત્ર 163 કરોડ થાય છે. પરંતુ જસ્ટિસ સચ્ચર સાહેબનું કહેવું હતું કે જો એને એફિશિયન્ટલી એટલે કે કાર્યક્ષમ રીતે જો આ વકફ બોર્ડનો જો વહીવટ કરવામાં આવે તો કમસે કમ 12,000 કરોડ જેટલી આવક જે છે એ થઈ શકે. ટૂંકમાં કિરણ રિજિજુનું એક કેન્દ્રીય મંત્રી તરીકે કહેવું હતું કે આ વિધેયક લાવીને અમે એમ કે વકફ બોર્ડ જે છે એને બ્રોડર એટલે કે એનો વિસ્તાર જે છે એ થોડોક વધારવા માંગીએ છીએ, એમાં 2 મહિલાઓને સામેલ કરવા માંગીએ છીએ, 2 બિન મુસ્લિમ સભ્યો પણ એમાં રહી શકે, જિલ્લા કલેક્ટરને એમાં
યોગ્ય મેનેજમેન્ટ કરવા માટે અને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે જબરજસ્ત સત્તા આપવા માંગીએ છીએ. અને એમણે સારા શબ્દોમાં એવું કહ્યું કે કેટલાક લોકો જે છે એ વકફ બોર્ડની જમીનોનો કબજો જમાવીને બેઠા છે. અને નામ આપ્યા વગર એમણે એવું કહ્યું કે ઘણા બધા સંસદ સભ્યો મને આવીને રજૂઆત કરે છે કે માફિયાઓએ એમ કે જમીન કબજે કરી લીધી છે, એમને છોડાવવા માટે પણ એમ કે સારું એક મેકેનિઝમ હોવું જોઈએ, યોગ્ય મેનેજમેન્ટ હોવું જોઈએ. ટૂંકમાં ભૂતકાળની સરકારોએ, કોંગ્રેસની સરકાર સહિત અનેક સમિતિઓ રચી હતી. એ સમિતિઓના હવાલો આપતા એમણે એવું કહ્યું કે આ વિધેયક પાસ કરવાનું બહુ જરૂરી છે. એમણે એમ પણ કહ્યું કે અહેમદિયા સમાજ છે, વોહરા કોમ્યુનિટી છે, શિયા છે, સુન્ની છે, ખોજા છે, એ સમાજના લોકોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને એ લોકોના પણ વકફ બોર્ડના જે અથવા તો એમની પણ સંપત્તિઓ છે એ અંગે પણ યોગ્ય નિકાલ થાય, એ કરવું જરૂરી છે. કિરણ રિજિજુજીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોએ કહ્યું કે આ દેશમાં અત્યારે વકફ બોર્ડને લગતા, સંપત્તિઓને લગતા લગભગ 85,000 જેટલા મુકદ્દમા જે છે એ પેન્ડિંગ છે. એમાંથી 165 તો સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં છે. હવે વકફ બોર્ડની જે પડતર જમીન છે એમાં કોલેજ બને, હોસ્ટેલ બને, હોસ્પિટલ બને તો તમને શું વાંધો છે? અત્યારે કરોડોની જમીન જે છે એ પડતર પડી છે અને જમીનનો કબજો જે છે યોગ્ય હાથમાં જાય એ જ સમયનો તકાદો છે. અને બીજું એમણે એવો દાવો કર્યો કે કલેક્ટરને જો સત્તા આપવામાં આવે તો કલેક્ટરના આદેશ વિના, આ એક સુધારાનો બહુ જ મહત્વનો ભાગ છે કે કલેક્ટરના આદેશ વિના કોઈ પણ પ્રોપર્ટીને વકફની પ્રોપર્ટી જાહેર ના કરી શકાય. અને કલેક્ટર જો જાહેર કરે કે આ પ્રોપર્ટી બિન વકફ છે તો એને વકફમાં ફેરવી ન શકાય. ટૂંકમાં અગાઉ જે ટ્રિબ્યુનલના જે કાયદા હતા કે દાવાદુવી થાય કે જે ટ્રિબ્યુનલ પાસે જતા હોય એ ટ્રિબ્યુનલની સત્તા પર કાપ મુકાઈ ગયો છે અને કલેક્ટર જે છે એની પાસે અમર્યાદિત સત્તા આ નવા કાયદાના જોગવાઈમાં આપવામાં આવી હતી. હવે એનો વિરોધ થયો. લોકસભામાં ચર્ચાની શરૂઆતમાં જ કોંગ્રેસ પાર્ટીના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે તમે તો આ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી આવી રહી છે એટલા માટે તમે આ પ્રકારના વિધેયકો લાવો છો જેથી હિન્દુ અને મુસ્લિમોમાં એક પ્રકારનું વૈમનસ્ય થાય, ધ્રુવીકરણ થાય અને ભારતીય જનતા પાર્ટી એનો લાભ ઉઠાવવા માંગે છે. કારણ કે આ પ્રકારના વિધેયકો લાવીને તમે મુસ્લિમોની આસ્થા અને એમના ધાર્મિક અધિકાર પર તરાપ મારી રહ્યા છો. તમિલનાડુના સિનિયર નેતા કનિમોજી એમણે એવું કીધું કે સમાજમાં જે અત્યારે સહિષ્ણુતા અથવા તો ધાર્મિક સૌહાર્દનો જે માહોલ છે એનાથી સામાજિક તાણાવાના છિન્ન ભિન્ન થઈ જાય અને લોકો આંદોલન માટે પ્રેરિત થાય એ મતલબનો આ તમે સુધારા 40 જેટલા સુધારા કરી રહ્યા છો. અને શક્ય છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક મસ્જિદમાં મંદિર શોધવા માંડશે અને અયોધ્યા તો ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ, એ પ્રકારના નારાઓ બુલંદ થઈ જશે. એમને સવાલ ઉઠાવ્યો કે તમે ટ્રિબ્યુનલની સત્તા જે છે એને શા માટે ખતમ કરી રહ્યા છો? કારણ કે આમ કરીને તમે કલેક્ટર અને સરકારી તંત્રને બેફામ સત્તા આપી રહ્યા છો જેનો દુરુપયોગ પણ થઈ શકે છે. સમાજવાદી પાર્ટીએ, અખિલેશ યાદવે તો આને રાજકીય દ્રષ્ટિએ કહ્યું કે તમે હિન્દુ મુસ્લિમ કરવા માંગો છો, પરંતુ એમની પાર્ટીના રામપુરના સંસદ સભ્યએ બહુ લોજિકલી દલીલ કરતા કહ્યું કે ભાઈ વકફ બોર્ડ જે છે એ અમારા મજહબી રીતિ રિવાજો જે છે એના અમલ માટે સર્જાયેલું છે. હવે તમે જે વકફની પ્રોપર્ટી જે છે એમાં સર્વે કમિશનરની સત્તા જે છે એ સર્વે કમિશનર કોણ હતું? ટ્રિબ્યુનલમાં કોણ હતું? તો ટ્રિબ્યુનલમાં નિવૃત્ત જજો હતા, જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટના જજ લેવલના વ્યક્તિઓ જે છે એમની અપોઇન્ટમેન્ટ થતી હતી. સર્વે કમિશનરમાં પણ સરકારના જ આઈએએસ કક્ષાના અધિકારીઓ રહેતા હતા. તો તમે એ સત્તાને એ કરીને આ દેશના ફેડરલ સ્ટ્રક્ચર જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, કારણ કે આ કોન્કરન્ટ લિસ્ટમાં છે, તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે છે તમે એક પ્રકારનો ગજગરા ઊભો રાખો છો. અને બીજું એમનું જે મુખ્ય દલીલ એ હતી કે હિન્દુ એન્ડોમેન્ટ એક્ટ એવું કહે છે, દાખલા તરીકે તમિલનાડુના મંદિરો છે તો તમિલનાડુના મંદિરો હોય કે કર્ણાટકના મંદિરો છે એના કોઈ પણ મંદિરના ટ્રસ્ટમાં બિન હિન્દુ જે છે એ ટ્રસ્ટી બની શકતો નથી. એ જ પ્રકારની જોગવાઈ હિન્દુ એન્ડોમેન્ટ એક્ટમાં બિહાર અને ઓડિશાના મંદિરોમાં છે. દાખલા તરીકે ઓડિશાના જગન્નાથ મંદિરમાં કે બીજા કોઈ મંદિરમાં તમે બિન હિન્દુને મંદિરનો ટ્રસ્ટી બનાવી શકતા નથી.
એમણે એથી પણ આગળ દલીલ કરી કે તમે પંજાબ અને હરિયાણામાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જે છે, તો શીખ સમુદાય જે છે એમાં તમે બિન શીખને, જે વ્યક્તિ શીખ ના હોય એને તમે શિરોમણી અકાલી પ્રબંધન સમિતિ જે છે એમાં લઈ શકતા નથી. તો કુરાન અને ઇસ્લામનું અર્થઘટન કરવા માટે તમે બિન હિન્દુ વ્યક્તિને કઈ રીતે લઈ શકો? હવે બીજું કે દાખલા તરીકે આ જે સુધારા છે એમાં જોગવાઈ છે કે જે વ્યક્તિએ 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું હોય, હવે એમનો સવાલ એ હતો કે કોઈ વ્યક્તિએ 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું છે કે નથી કર્યું, એનું ક્યાસ અથવા તો એનું સર્ટિફિકેટ એક બિન હિન્દુ વ્યક્તિ કઈ રીતના આપી શકે? અસદુદ્દીન ઓવૈસીએ તો ત્યાં સુધી દલીલ કરી કે તમે કહો છો કે અમે મહિલાઓને આમાં સમાવિષ્ટ કરવા માંગીએ છીએ, તો શું તમે બિલ્કિસ બાનો કે ઝાકિયા જાફરી જેવી પીડિત મહિલાઓ જે છે એ લોકોને આમાં તમે સ્થાન આપશો? ઓવૈસીનો આક્ષેપ હતો કે તમે ધાર્મિક આઝાદી પર તરાપ મારી રહ્યા છો અને હિન્દુ મુસ્લિમના નામે ભેદભાવ કરી રહ્યા છો. માયાવતી એટલે કે બેનજી માયાવતી ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો કે જે આમ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી પર કૂણું વલણ દાખવે છે, પરંતુ એમણે પણ આ વિધેયકનો ભયંકર વિરોધ કરીને કહ્યું કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકાર એટલે કે યોગી આદિત્યનાથની સરકાર અને કેન્દ્રની સરકાર જે છે એ મુસ્લિમો પરત્વે ભેદભાવ રાખી રહી છે અને એમની વોટ બેંક પાછી મુસ્લિમોની વોટ બેંક છે પણ ખરી. એટલે એમણે કહ્યું કે આ મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રાખી રહ્યા છે અને બિન સાંપ્રદાયિકતાની જે બંધારણની જે ભાવના છે એનો છેદ ઉડી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી તો શરૂઆતથી એક જ ગાણું કાઢતી હતી કે ભાઈ આ બંધારણથી તદ્દન વિમુખ છે, પણ તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયનું કહેવું હતું કે આ ભેદભાવયુક્ત તો છે, પરંતુ આને કારણે અનેક જૂની મસ્જિદો છે એ હવે જોખમમાં આવી જશે. સુપ્રિયા સુલે કે જે શરદ પવારના સુપુત્રી પણ છે, એમણે એવું કહ્યું કે ઉતાવળે આ વિધેયક લાવવાની આવશ્યકતા શું છે? આ પ્રકારનું વિધેયક લાવો તો તમે તમામ રાજકીય પક્ષો સાથે એક પ્રકારની ચર્ચા કરવી જોઈએ. બધાના જે સ્ટેક હોલ્ડર્સ છે, મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે, મુતવલ્લીથી માંડીને જે સિનિયર નેતાઓ છે, એ લોકોના તમારે અભિપ્રાય લેવા જોઈતા હતા. એના બદલે ઉતાવળે તમે આ નિર્ણય લઈને આ વિધેયક લઈને આવ્યા છો, તો મહેરબાની કરીને એને પાછું ખેંચો અથવા તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ મૂકો. હવે બપોર સુધી એવો માહોલ દેખાતો નહોતો જે રીતે કિરણ રિજિજુજી લોકસભામાં 1 કલાક સુધી આ વિધેયકને ડિફેન્ડ કરી રહ્યા હતા ત્યાં સુધી કે સરકાર આને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપશે, પરંતુ ત્યારબાદ એકાએક એવું થયું. સૂત્રો એવું કહે છે કે કેબિનેટની અંદર જ્યારે આ વિધેયક લાવવાની વાત થઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી તો સ્વાભાવિક છે કે એની સાથે સંમત જ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ઘટક દળો હતા, જેમ કે બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટી છે, લોક જનશક્તિ પાર્ટી, અથવા તો નીતિશ કુમારની પાર્ટી છે, અને સૌથી મહત્ત્વની વ્યક્તિ તો ચંદ્રાબાબુ નાયડુ કે જે આંધ્રપ્રદેશમાં છે, અને આંધ્રપ્રદેશમાં મુસ્લિમ મતબેંક પણ બહુ મોટી છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના નિકટતમ રાજકીય હરીફ જગન રેડ્ડીની જે વાયએસઆર કોંગ્રેસ પાર્ટી છે એને આ વિધેયકનો સંસદમાં વિરોધ કર્યો હતો, સંસદની બહાર વિરોધ કર્યો હતો. અને ચંદ્રબાબુ નાયડુ એક એવી વ્યક્તિ છે કે જે પોતાની મુસ્લિમ મતબેંકને સાચવવા માટે ઓબીસી અનામતમાંથી પણ 4% મુસ્લિમોને અનામત આપે છે, અને ત્યાં ભારતીય જનતા પાર્ટી એમની ભાગીદાર સરકાર છે. એટલે એવું કહેવાય છે કે ચંદ્રબાબુ નાયડુએ સરકાર પર દબાણ કર્યું અને કહ્યું કે આ મામલો જે છે હાલ ઠંડા બસ્તામાં અથવા તો અભેરાઈએ ચડાવવા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે છે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે એમને એવી દહેશત વ્યક્ત કરી કે ન કરે નારાયણ, અને જો આ વિધેયક પાસ કરીએ અને કદાચ આંદોલન થાય એવી સંભાવના છે. બીજી વાત એવી પણ હતી કે લોકસભામાં વિધેયક પસાર થઈ જાય, પરંતુ રાજ્યસભામાં અત્યારની મિનિટે ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી, એટલે રાજ્યસભામાં પણ તમારે ફ્લોર મેનેજમેન્ટ કરવાની આવશ્યકતા હતી. ટૂંકમાં હાલ પૂરતું એવું કહેવાય છે કે ચંદ્રબાબુ નાયડુની દરમિયાનગીરીને કારણે અને મુસ્લિમ સમુદાયનું ચંદ્રબાબુ નાયડુ પર પણ દબાણ હતું. ઓવેસીથી માંડીને તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, માયાવતી, ઇન્ડિયા ગઠબંધનના તમામ ઘટક સભ્યો અને માયાવતી એમાં ઉમેરો થયો. એટલે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે અત્યારે આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય હાલ પૂરતું મુદત પાડી દો. અને મુદત પડી ગઈ એ સારી વાત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે ભારતની રેલવે
અને લશ્કર પછી સૌથી વધુ જમીન જે છે એ અત્યારે વકફ બોર્ડ પાસે છે. એટલે વકફ બોર્ડની જમીન જે છે એને હવે આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા શરૂ થશે. એ બધી જમીનો જે છે એ જમીનો ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શક રીતે ક્યાં કોની કેટલી જમીન છે, કઈ જગ્યાએ દાવાદોવી ચાલે છે, કલેક્ટરથી માંડીને રાજ્ય સરકારો જે છે એની નોંધ લેશે. એનું એક પોર્ટલ બનશે. પોર્ટલ પર આ બધી જ પ્રોપર્ટીઝ જે છે એના દસ્તાવેજો મૂકવામાં આવશે. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એની ખરાઈ પણ થશે અને કદાચ સરકાર સારું કરવા ઈચ્છતી હોય એવું આપણે માનીએ છીએ. પરંતુ મુસ્લિમ સમુદાય જે છે એમને એક દહેશત છે કે સરકાર જે છે એ પાછલા બારને કલેક્ટરનું શાસન લાવી અને કલેક્ટરના હાથમાં વધારે સત્તા આપવા માંગે છે. આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, આપ શું માનો છો? ખરેખર સરકાર શું કરવા ધારે છે? ખરેખર સરકાર કહે છે તેમ તેઓ મુસ્લિમ સંપ્રદાયના જે મૂળભૂત અધિકારો છે એની સાથે ચેડા કરવા માંગતી નથી. આ જમીનનો સદુપયોગ કરવા માંગે છે, એકાઉન્ટેબિલિટી લાવવા માંગે છે, ઓડિટિંગ કરવા માંગે છે, જમીનનો સદુપયોગ થાય, દાવાદોવી ઘટે એવું કરવા ઈચ્છે છે. તમે શું માનો છો? જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, મૂળભૂત વાત, આપ શું માનો છો એ અંગે કોમેન્ટ બોક્સમાં આપની ટીકા ટિપ્પણી કે અવલોકન મૂકવાનું ભૂલતા નહીં. અને હા, છેલ્લે સૌથી મહત્ત્વની વાત, તમને આ એપિસોડ ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન મળે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.